વેરાવળ સમસ્ત સિંધી જનરલ સમાજ દ્વારા ચેટીચાંદ મહોત્સવ લાલ સાઈ સવારીની શોભાયાત્રા કઢાઈ હતી, જેમાં વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ અને વેરાવળ પાટણ સોમનાથ સનાતન હિન્દુ સેવા સમાજના પ્રમુખ જીતુભાઈ કુહાડા તેમજ અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ અને વેરાવળ સમસ્ત ખારવા સમાજના અધ્યક્ષ કિશોરભાઈ મોહનભાઈ કુહાડા દ્વારા ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું। સમગ્ર વાત કરીએ તો વેરાવળ ખાતે વેરાવળ સમસ્ત સિંધી જનરલ સમાજ દ્વારા ચેટીચાંદ મહોત્સવની ઉજવણી કરાઈ હતી। ટાવર ચોક ખાતે વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ, વેરાવળ પાટણ સોમનાથ સનાતન હિન્દુ સેવા સમાજના પ્રમુખ જીતુભાઈ કુહાડા તેમજ અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ અને વેરાવળ સમસ્ત ખારવા સમાજના અધ્યક્ષ કિશોરભાઈ કુહાડા દ્વારા સિંધી સમાજના આગેવાનોનું ફૂલહાર તેમજ ઠંડા પીણાથી સ્વાગત કરવામાં આવ્યું હતું, તેમજ ભગવાન ઝૂલેલાલને ફૂલહાર કરી પ્રાર્થના કરવામાં આવી હતી। તેમજ આ પ્રસંગે વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ તેમજ વેરાવળ પાટણ સોમનાથ સનાતન હિન્દુ સેવા સમાજના પ્રમુખ જીતુભાઈ કુહાડા, અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ કિશોરભાઈ કુહાડા, ખારવા સમાજના ઉપપટેલ ગોપાલભાઈ ફોફડી, ઉપપટેલ બાબુભાઈ તેમજ વેરાવળના હોળી એસોસિએશનના પ્રમુખ હીરાભાઈ તેમજ ખારવા સમાજના મંત્રી નારણભાઈ તેમજ ગીર સોમનાથ જિલ્લાના ભાજપના માછીમાર સેલના સંયોજક પૃથ્વીભાઈ ફોફડી, ખારવા સમાજના તમામ આગેવાનો અને તેમજ ગીર સોમનાથ જિલ્લાના ભાજપના તમામ હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ અને ગીર સોમનાથ કોંગ્રેસના તમામ હોદ્દેદારો તથા કાર્યકર્તાઓ તેમજ મોટી સંખ્યામાં સિંધી સમાજના ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા। JKS ન્યૂઝ ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ।